વાલા ભક્તજનો બધાને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. એક વરતાલ ધામ ચરોતરની પાવન ભૂમિમાં છે અને આપણું બીજું વરતાલ ધામ કેન્યાની પાવન ભૂમિમાં છે. અહીંયા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ મૂર્તિમંત બિરાજે છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. માવતર હોય ને દયાળુ બહુ હોય. છોકરો બહુ કામડો હોય, ટાઈમ કાઢી શકે એમ ન હોય ને પાછો ડાયો હોય. ડાયો એટલે કહું છું એ માવતરને પ્રાર્થના કરે કે માં, બાપા હું નથી આવી શકું પણ હું પ્લેનની ટિકિટ મોકલું, તમે આવી જાઓ. ડાયો એટલે કહું છું, બોલાવે નહીતર ગાંડો હોય તો સારું ને પડ્યા રહેજો ને જોઈ મગાવી લેજો કે તો માવતર એ રાજી થાય અને પ્રેમથી આવે. વાલા ભક્તજનો, તમે બધા એ સાથે મળીને આ સિંહાસનમાં બેઠેલા માવતરને ઇન્ડિયાથી તેલા હાચા હગા તો આજ છે ને હમણાં ભગવાન હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજે છે. પ્રતિષ્ઠાનીય ક્ષણો આચાર્ય મહારાજ શ્રી સંતો દૃશ્ય અહીંયા હતું એ ભૂલી શકાય એમ નથી. આજે મારે તમને વાત કરવી છે. ગઈકાલે સોમવાર હતો, અમને હતું કે અમે કથામાં રોકાઈએ પણ ગઈકાલે અમે બહુ જૂનું જે આપણું 125 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર છે, સનાતન મંદિર છે, તિરુપતિ બાલાજી છે, એ બંને મંદિરે અમે દર્શને ગયા. હવે સનાતન મંદિરે તો કાશીમાં ભણેલા વિદ્વાન ભેગા થયા એટલે અમને વિશેષ મજા. પછી મંદિરથી આ મંદિરે આવું તો વરતાલ ધામ કે ગાડી ચલાવતા હતા અને પર્વત સાથે હતા. કેનાલ પર્વત કે હું કહું એમ ગાડી હાંકું એટલે એ પણ કે તું કે છે રસ્તે ખાડા બહુ છે તો કે તમને ખબર નથી કે હવે રસ્તો રિપેર થઈ ગયો છે, તમે આવ્યા ત્યાં ખાડા વધારે છે. એટલે બહુ સ્મૂધ રસ્તે ગાડી લીધી. મારે કઈ તમારા રસ્તાની વાત નથી કરવી. ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ but the ways, the path, the mark are different. ડેસ્ટિનેશન તો એક જ હોય, રસ્તાઓ અલગ હોય. આજ મંદિરે કોઈ રસ્તેથી આવે, કોઈ ટૂંકો રસ્તો પસંદ કરે, કોઈ લાંબો રસ્તો પસંદ કરે, કોઈ રસ્તે ખાડા ખબડા હોય, કોઈ રસ્તો સ્મૂધ હોય. હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે દુનિયામાં કે જેણે ભગવાનની પ્રાપ્તિના હજારો માર્ગ બતાવ્યા છે, હજારો માર્ગ. ડેસ્ટિનેશન માર્ગ બધા, ડેસ્ટિનેશન સાહેબ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પુરુષો મહાનાયક સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ અહીંયા નાયરોબી ઘણી વાર પધારી ચૂક્યા છે. અમારી સાથે બાલસ્વામી ઉપર એમને બહુ પ્રેમ.
ધર્મ સભામાં હું ક્યાંક હોય ને તર્ક પ્રયોગથી બોલાવે અને બેઠી પડે એવા સૌ વિશ્વ લેવલના સાધુ. એને લંડનમાં કોઈએ પૂછ્યું કે તમારે હિન્દુ ધર્મમાં આટલા બધા ફાટા કેમ છે? સામે વિશ્વામિત્ર સત્યમિત્રની સામે જે જવાબ કીધો, સ્વામીજી કહેજો આ તારા ઇંગ્લેન્ડમાં એક જીપીઓ છે, મેઇન પોસ્ટ ઓફિસ, અને તમારા લંડનમાં ગલીએ ગલીએ પોસ્ટ ઓફિસના ડબલા છે, લાલ કલરના હોય, રેડ કલરના. તમારા ત્યાં પોસ્ટ બોક્સ નંબરની સિસ્ટમ હવે છે કે નહીં ખબર નથી. ગલીએ ગલીએ લાલ કલરના ડબલા હોય. સ્વામીજી કે ગમે તે ગલીને નાકે પોસ્ટ ડબલામાં ટપાલ નાખે તો જાય ક્યાં? ક્યાં જાય? જીપીઓમાં. જીપીઓથી પણ ડિસ્ટ્રીબ્યુટ થાય, પેલા જાય તો જીપીઓમાં. એમ અમારે આ બધા ફાટા છે ને એ ઇઝી અવેલેબલ પોસ્ટના બોક્સ છે, પણ જાય એક જ જગ્યાએ. પછી જે એક મજાની વાત કરી સ્વામી સત્યમિત્રાનંદ મહારાજે, એ માનો કે લંડન છે ત્યાંથી માન્ચેસ્ટર જવું ભાઈ, ને એક જ ટ્રેન હોય અને તમે ચૂકી જાઓ તો શું થાય? બીજે દિવસે વારો આવે. મિસ્ડ ઇઝ મિસ્ડ. ગઈ એટલે ગઈ. અમારે તો એટલી બધી ટ્રેનો છે ને કે એક મિસ થાય તો બીજી પકડો, બીજી મિસ થાય. જવાબ કેવો સરસ. તો ભગવાનને પામવાના અનેક માર્ગો છે. કેટલાક માર્ગો માથાનું દહીં કરે એવા છે, જ્ઞાન માર્ગ, સાકાર ને નિરાકાર ને સગુણ ને નિર્ગુણ ને. તમે ગ્રહસ્થ આ સગુણ નિર્ગુણ કરવા ક્યાં જાઓ તમે? એટલે સમજવામાં ભગવાન કૃષ્ણ પણ કહે છે અવ્યક્તા હે ગતિર દુઃખમ પાર્થ. અવ્યક્ત એટલે જીનો જે માર્ગ છે એ જલ્દી હાથમાં નથી આવતો. યોગમાન સિમ્પલ એક્સરસાઇઝ કરી લ્યો ફિઝિકલ ફિટનેસ માટે તો ત્યાં લગી તો વાંધો નથી, પણ તમારે યોગની ગહેરાઈમાં જવું હોય, સૂતેલી કુંડલીની શક્તિને જગાડવી હોય, ષટ ચક્રનું ભેદન કરવું હોય તો તમારી પાસે ટાઈમ છે? બોલો. પૂરા રેચક કુંભક કરવા હોય, અરે યોગીઓ એવું કુંભક કરે. અમે એક યોગી જોયેલા 3 મિનિટનું કુંભક હોય, એટલે શ્વાસ 3 મિનિટ રોકે. આપણે તો 15-20 સેકન્ડમાં રોકી શકે. અમે એક યોગી એવા જોયેલા, શિબિર હતી ગુરુદેવ હતા ઋષિકેશમાં. હવે સૂર્યની સામે, બપોરનો સમય, સૂર્યની સામે આમ આંખ કરીને બેસી ગયા, ત્રાટક્યા. 1 કલાક સુધી, 1 કલાક સુધી મટકો નહીં. બોલો કેટલો અભ્યાસ કર્યો હશે. બોલો. બટ ઇટ્સ નોટ પોસિબલ ફોર કોમન પીપલ. એટલે આપણા વેદે, આપણા પુરાણોએ, આપણા વચનામૃતે, આપણા ભાગવતે, રામાયણે એક બહુ સુંદર માર્ગ આપણને આપ્યો. એ માર્ગનું નામ છે ભક્તિ માર્ગ. બાળક હોય કે વ્રત હોય, નર હોય કે નારી હોય, ભણેલો હોય કે અભણ હોય, એવો સરળ માર્ગ મહારાજે આપ્યો આપણને, ભક્તિ માર્ગ. વાલા ભક્તજનો, તમે બધા સત્સંગીઓ છો, ભક્તિ માર્ગ સમજાય એટલે આજે થોડું કહી રહ્યો છું.
ભક્તિ માર્ગનો આત્મા શું છે? ભગવાન પછીની વાતો. ભક્તિ માર્ગનો આત્મા તો યાદ રાખજો, ભક્તિ માર્ગનો આત્મા પ્રેમ છે, સ્નેહ છે, હેત છે. અને આ માર્ગ માટે યોગેશ્વરોએ મહારાજ જનકને કીધું કે હે જનક, ધાવન નિમિલ્યવા નેત્રે ન પતેત ન સ્ખલેતી. આ એવો રાજમાર્ગ છે, ક્યાંય ખાડા ટેકરા આવે, અરે કોઈ પડે ને ઠેસ નો આવે, અને કદાચ પગની આંટીએ પડવા જાય તો એનો હાથ ઝાલનારો સદગુરુ કા ભગવાન તરત હાજર હોય, એવો આ માર્ગ છે. નાનું છોકરું હોય તો મા એને દોડાવતી હોય તો દોડવા દે, પણ પડે તો દોડીને પકડી લે કે ન પકડે. જેના રખેવાળો ભગવાન કરે એવો માર્ગ એ પ્રેમનો માર્ગ છે. અને પ્રેમ પણ બહુ ઝીણો છે, પ્રેમ દેખાતો નથી. પણ એક વૃક્ષ હોય, જસ્ટ ઇમેજિન કે વૃક્ષનું બીજ હોય, એમાંથી વૃક્ષ પ્રગટી અને શાખાઓ ફૂટે. તો બધા વૃક્ષો તો જોયા છે, પણ પ્રેમમાંથી પ્રગટેલું વૃક્ષ એવું અદ્ભુત છે, એને 9 કલરના ફૂલ આવે છે. એક જ વૃક્ષ, ફૂલ 9 કલરના, એક જ વૃક્ષ, 9 પ્રકારના ફૂલ, 9 પ્રકારના ફળ, 9 પ્રકારની સુગંધ, 9 પ્રકારની ધ બ્યુટી, સૌંદર્ય બોલે. અને એને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. પ્રેમનું વૃક્ષ પ્રગટું 9 પ્રકારે પ્રગટું. જોકે એમાં પણ ગણતરીમાં થોડા ફેરફાર હોય છે, પણ આપણે સીધી રીતે સમજીએ તો 9 પ્રકારની ભક્તિ છે એ બધાય કરી શકે. પણ આજે વાત એ કરવી છે કે કેમ કરવી એ મહત્વ છે. કરી શકે તો બધાય, પણ કેમ કરવી એ મહત્વનું છે. તો નવધા ભક્તિના નામ ઝીલો. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, અર્ચનમ, વંદનમ, સખ્યમ, દાસ્યમ, આત્મનિવેદનમ. ભગવાને આપણને the 11 organs, 11 સાધનો આપ્યા છે. the 11 ઇન્દ્રિયાસ, આંખ, નાક, કાન, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, હાથ, પગ, પાયુ, ઉપસ્થ, હવે અવયવ આપ્યા છે. આ 11 ઇન્દ્રિયો જોડાઈ જાય એવી નવધા ભક્તિ છે. તો પહેલી ભક્તિ છે શ્રવણ. અને શાસ્ત્રમાં ભક્તિ તો બધી સરખી છે, પણ શ્રવણ ભક્તિ બધાનું મૂળ છે. ભગવાન રામચંદ્રજી જ્યારે મા શબરીના આશ્રમમાં પધાર્યા ત્યારે મા શબરી બોલ્યા, વેદ પઢ્યું ને શાસ્ત્ર પઢ્યું, तो मैं आपका स्तवन कैसे करूं? ભગવાને કીધું, માં મારા 9 પ્રકારની ભક્તિમાંથી
મારી 9 પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિ જો પ્રગટી જાય તો હું પ્રસન્ન થઈ જાઉં. અને તમે તો 9 ભક્તિનું રૂપ છો. એટલે હવે સ્તવન તમારે કરવાનું નથી. અબ તો સુમિરન હરી ગાય. ભક્તિ એવી કુલજીભાઈ પરાકાષ્ઠે પહોંચે કે ભગવાન સંભાળે આપણે. આપણે ભગવાનને સંભાળીએ તો એનું કાંઈ ન થાય ચંદ્રેશ. આપણે નરેન્દ્ર મોદી કરીએ તો શું ફાયદો થાય? પણ નરેન્દ્ર મોદીનો આપણા ઉપર ફોન આવ્યો તો આમાં હાલતો હોય તો ડગલા ઊંચા હોય. મોદીનો ફોન આવ્યો, ભગવાન સંભાળે. એ ભક્તિની પરાકાષ્ઠા. તો પ્રથમ ભક્તિ સંતન કર સંગ. વેદમાં શિષ્ય ગુરુને પૂછ્યું કે પરમ તત્વનો સાક્ષાત્કાર કેમ થાય? ભગવાનનો સાક્ષાત્કાર કેમ થાય? ત્યારે સદગુરુએ જવાબ દીધો. વેદનો સરસ મંત્ર જીલો. આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિદિધ્યાસિતવ્ય. હે બેટા, જો તારે સાદી ભાષામાં અર્થ કરું છું, તારે ભગવાનના દર્શન કરવા હોય તો પહેલા શ્રવણ કરો. પહેલું શ્રવણ. તમારી તો મને ખબર ન હોય બહુ, પણ અમે આ સાધુ થયા છીએ ને શ્રવણથી થયા છે. સદગુરુ સંતોએ એવી સાચી ઓળખાણ કરાવી દીધી, સંસાર છૂટી ગયો. મહારાજ વિરાજમાન હતા, સંતોની ભક્તોની સભા હતી, અને એમાં મહારાજે પ્રશ્ન કર્યો કે ધ્યાન કરવું શ્રેષ્ઠ, જ્ઞાન શીખવું શ્રેષ્ઠ, માદાની સેવા કરવી એ શ્રેષ્ઠ કે વાતો કરવી? વાતો એટલે ભાઈ તમે કરો એવી નહીં હો, ભગવાન સંબંધી કથા વાર્તા કરવી એ શ્રેષ્ઠ. તો બધી સભા હતી તો કોઈ કાંઈ કે ધ્યાન તો બધાને ફાવે, મૂર્તિનો સંબંધ એટલે બધાએ ધ્યાન વધારે પક્ષમાં આવ્યું. સ્વામી કે મુક્તાનંદ સ્વામી દેખાતા નથી. સ્વામી ક્યાં? આ પ્રશ્નનો જવાબ તો સ્વામીની હાજરીમાં થાય. નાજા જોગિયાને કે ના જાઓ, જાઓ સ્વામીને તેડી આવો. તો સ્વામી આસને લખતા હશે, મહારાજ બોલાવે એટલે સ્વામી એકદમ લખવાનું પડતું મેલી મહારાજ પાસે આવ્યા. પણ રસ્તામાં નાજા જોગીએ કીધું, સ્વામી પ્રશ્નોત્તરી હાલે છે, બરાબરની જામી છે પ્રશ્નોત્તરી. આપણું જુદું જામે અને ઓલું જુદું જામ્યું. બરોબરની પ્રશ્નોત્તરી હાલે ને. શું પ્રશ્ન છે? ધ્યાન કરવું શ્રેષ્ઠ, જ્ઞાન શીખવું શ્રેષ્ઠ, માદાની સેવા કરવી શ્રેષ્ઠ કે વાતો કરવી શ્રેષ્ઠ? તો સ્વામી કે ધ્યાન જ શ્રેષ્ઠ કહેવાય ને, મૂર્તિનો હા સ્વામી તમે અમારા પક્ષમાં બોલ્યા. સ્વામી પકડી રાખજો, અમારા પક્ષમાં બોલ્યા. સ્વામી બધારા સવારે ભગત કીર્તન બોલતા રહ્યા. શ્યામ સુંદર તમે કઈ રીતે રીજો તે અમને કહી નાખો રે. કેવો નિર્માની ભાવ છે મુક્તાનંદ સ્વામી. મોટા છે, 10 વર્ષ મોટા શિષ્ય છે, છતાંય મહારાજના સેવક થઈને રહ્યા છે. આવા સંત ન મળે દુનિયામાં. અને મહારાજે સ્વામીનું એટલું માન રાખે. મહારાજ છે ને આ ચડાવેલા તબલા જેવા ગંભીર નહોતા, હળવા ફૂલ ભગવાન હતા.
કેવો આનંદ વિનોદ કરતા હોય, હાથે વિનોદ થતા હોય, એમાં જો બ્રહ્માનંદ સ્વામી ને સુરાકાચાર્ય ભેગા થઈ ગયા હોય તો તમે વાત જ જવા દો. એમાં જો સ્વામી આવે તો બધા ડાયલો બધા થઈ જાય. સ્વામી બધા બધા શાંત થઈ જાય. આવું મહારાજ સ્વામીને માન આપતા. પધારો પધારો પધારો. શું મહારાજ કે આ બધા ચર્ચા નીકળે છે. ધ્યાન કરવું શ્રેષ્ઠ, જ્ઞાન શીખવું શ્રેષ્ઠ, માંદાની સેવા કરવી શ્રેષ્ઠ કે વાતો કરવી શ્રેષ્ઠ? બોલો, તમે બધાના માં છો, બધા મોટેરા છો, તમારો પક્ષ શું છે? મહારાજ મને તો એમ લાગે છે કે ધ્યાન કરવું શ્રેષ્ઠ છે. મહારાજ આમ જોઈ રહ્યા અને નાજા જોગિયા ને બધા તાલીઓ પાડી. સ્વામી આપણા પક્ષમાં બોલ્યા, આપણે જીતી ગયા, આપણે જીતી ગયા. કેવા સાત્વિક સંવાદો, કેવા સાત્વિક. મહારાજે એટલું જ પૂછ્યું કે સ્વામી તમે કીધું એ બરાબર છે, પણ દક્ષના દીકરાનું શું? આટલું જ બોલ્યા મારે. દક્ષના દીકરાનું શું? આટલું કીધું ને સ્વામી હાથ જોડે, મહારાજ મારી ભૂલ થઈ, વાતો શ્રેષ્ઠ છે. વાલા ભક્તજનો, તમને કેટલું સમજાય ખબર નથી, પણ અમે જે સાધુ થયા છીએ ને, ખરેખર કહું, વૈરાગથી નથી થયા, વાતોથી થયા. એવી મોટા સદગુરુ સંતોએ ભગવાનની વાતો કરી ખેંચી લીધા. હું ઘણી વાર રસ્તા કહું કે કાગડો બહુ ચતુર છે, પણ કોયલ છેતરી જાય. કોયલ ક્યારેય એના ઈંડા ઉછેરે નહીં, ધીમે રે ને કાગડાને માળામાં નાખી દે. પાંખું ફૂટવા આવે ને ત્યારે પડખે આંબાની ડાળે બેહીને એવી પૂજન કરે, એમાં ઓલા બચ્ચાને આમ થઈ જાય, ઓ મારી માં આવી, મારી માં આવી, ઉડીને આવ્યું છે. એવી જાય આમાં કઈ કુરજી નહીં. આ તમારા ગ્રહસ્થના માળા છે ને એ કાગડાના માળા છે, અને આ ભગવીન ધોળી ફોજ બેઠી છે ને એ બધા કોયલના બચ્ચા છે. ઉછરા તમારે માળે અને આવ્યા હાચે માળે. ગુણાતીતાનંદ સ્વામી આ વાત બેઠા હતા, નાના સાધુ, નિર્ગુણાનંદ નક્કી કર્યું મહારાજને વાતો ગમે છે. ગુણાતીતાનંદ સ્વામી નિર્ણય કર્યો હવે કથા વાર્તા જ કરવી. સ્વામી કે પોથીનું બંધનું છૂટ્યું પછી બાંધતું જ નથી. બાંધવામાં ખોલવામાં સમય જાય ને. બોલું જુનાગઢને શ્રવણ ભક્તિનું ધામ બનાવ્યું. આખું ગુજરાત, કાઠિયાવાડ તો હોય, આખું ગુજરાત ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ આવે. સૌથી મોટા સંત મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી કહેવાય. ગોપાળાનંદ સ્વામી એવું કે મુમુક્ષુને, જા જુનાગઢના જોગી પાસે જા, વાતો સાંભળે. ત્યાં ગોપાળાનંદ સ્વામીને ધામમાં જવાનું થયું. ઉમરેઠમાં પ્રસંગ હતો. શિવલાલ શેઠ બોટાદના, બહુ લાંબી કથા છે ને. અતિ હેત ગોપાળાનંદ સ્વામી સાથે. સ્વામીને રતવા ગુગળું, મોઢું ગુગળું પાકે, મોં તાવ આવી જાય. શિવલાલ શેઠ સમજી ગયા હવે સ્વામી નહીં રહ્યા. રઘુવીરજી મહારાજ હતા. સ્વામી તમે કહેતા નથી, પણ હવે તમે રહેશો નહીં ધામમાં, વાડિયાલા દીકરા ને, એટલે સમજી ગયા. રહેશો નહીં? હા શિવલા, હવે અમે ધામમાં જશું. અમે ઉમરેઠ ઉરતા રોકાણા હતા. પણ સ્વામી તમે ધામમાં જાઓ તો અમારો આધાર કોણ? જુનાગઢ જાય જોગીનો સમાગમ કરતી. તમે વિચાર કરો,
એ સંતોને કેટલું હેત પરસવાય. અને આપણે પાછા આ મોટા એમાંથી નવરા નથી થતા. હવે કરવાનું કરો ને, ખોટી પંચાયતો કામ કરો. ઓલો કે આ મોટા ને ઓલો કે આ મોટા, તારું કાંઈ ઠેકાણું નથી. તું મોટા કરનારાનો નિર્ણય કરનાર કોણ? કોઈ દિવસ આવી વાતોમાં ટાઈમ ન બગાડે. બેયને પરસ્પર હેત છે, એ અગત્યનું છે. શ્રવણ ભક્તિ એ પહેલું પગથિયું છે. તમે બધા શ્રવણ ભક્તિનો મહિમા વર્ષોથી સાંભળો છો. હવે એક વસ્તુ એવી તમને શેર કરીશ. શ્રવણ કરવું એ મહત્વનું નથી, શ્રવણ કેમ કરવું એ મહત્વનું છે. જો ગમે એવો વરસાદ વરસતો હોય અને આ ગામડામાં ઉછરા હોય ને, એ તો વરસાદ નાયા હોય. એનું નાયો તો નહીં, વરસાદના પાણી હે મજા આવે. ગમે એવો વરસાદ વરસતો હોય ને, પણ રેનકોટ પહેરીને બેસે તો એને છાંટો અડે. તો સત્સંગમાં ઘણાય તો 75 વર્ષ સુધી રેનકોટ પહેરીને જ બેઠો. ફેરફાર ન થાય કઈ. બોલો શું કામ? મનના પૂર્વગ્રહો ક્યાંક નડતા હોય. એટલે મનમાં જો આવું હોય તો સત્સંગ ગમે એટલો કરે, શ્રવણ ઉગે નહીં પછી. એટલે એક તો શ્રવણ વિથ રિસેપ્ટિવિટી ઓફ માઇન્ડ થવો જોઈએ. મનમાં અરે એક નાનો સાધુ બોલતો હોય, અરે અમારે પાર્ષદ બોલતા હોય, તો એમાંથી કાંઈક ગ્રહણ કરવા જેવું હોય જ. એને ગ્રહણ કરતા શીખો. તો શું સાંભળવું અને શું ન સાંભળવું? કારણ કે ભક્તિ માર્ગમાં શ્રવણ છે ને એ બહુ મહત્વનું છે. હૃદયમાં ભગવાન પધારે છે ને તો ભાગવતજીમાં કહ્યું, પ્રવિશ્ય કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરો. ભગવાન કાનના દરવાજેથી ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે. કાન પવિત્ર હોવા છે. હજી યુવાનો માટે કહું, ક્યારેય નિરાશાજનક વાત ન સાંભળ. ઉત્સાહ ભંગ કરે એવી વાત ન સાંભળવી. હિંમત ખોઈ નખે એવી વાત નહીં સાંભળવી. મગજમાં ખોટો ભાર વધી જાય એવી વાતો નહીં સાંભળવાની. મહારાજ એટલે જ કીધું કે વેદ, દેવ, શાસ્ત્ર, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી એની નિંદા કરવી નહીં અને સાંભળવી નહીં. આ શ્રવણ ભક્તિનો વિવેક છે. એ જ રીતે એક ભક્તિ એટલી દિવ્ય છે, કીર્તન ભક્તિ. શ્રવણમ બોલો, કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ અર્ચનમ વંદનમ સખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. કીર્તન પણ એટલા જ સુંદર છે, પણ કીર્તન એમાં પણ કઈ રીતે કરવું એ મહત્વનું છે. હમણાં અમારે શું નામ તારું? ગોપાલ. એવું સરસ કીર્તન બોલ્યું. એ જ કીર્તનને આમ ધ્યાન કરીને સાંભળીએ તો મન કેટલું પ્રસન્ન થઈ જાય. એ કીર્તન ને બોલવાની મૂર્તિને સંભાળીને બોલવું મહારાજે કીધું, નહીતર ગાયું ન ગાય. સારે થયું મહારાજના લીલા ચરિત્રોને સાંભળવા, મહારાજના મહાન સંતોના જીવન ચરિત્રોને સાંભળવા, ભક્ત ચરિત્રોને સાંભળવા. મહારાજ કે આ શ્રવણ કરતા હશો ત્યારે તમારું મન જેટલું નિર્વિષય થતું હશે
એવું તો ધ્યાનમાં બેસતા હશો ત્યારે નહીં થતું હોય. કેવો સરળ માર્ગ મહારાજ બતાવી રહ્યા છે. સમસ્ત વૈદિક ધર્મમાં આ સરળ માર્ગ છે. શ્રવણ કરો, પ્રેમથી શ્રવણ કરો, પ્રેમથી શ્રવણ કરો, પ્રેમથી. કીર્તનમાં એ સમજવું જોઈએ. મહારાજના કીર્તન કરીએ ત્યાં લગી બરાબર છે. કોઈની નિંદા કરવી નહીં. જેમ સાંભળવી નહીં એમ કોઈની નિંદા કરવી. કોઈનું દિલ તૂટી જાય એવી વાત ન કરવી. આપણે જાણીએ છીએ આખું મહાભારત શેમાંથી થયું. એક એક ભક્તિમાં બહુ સરસ રહસ્યો ઉભેરા છે. હંમેશા શુભ બોલવું, શુભ મંગળ થાય ને એવું જ બોલવું. સત્ય બોલવું, શુભ બોલવું. તો વાલા ભક્તજનો, આજે ભક્તિ તત્વ વિશે થોડીક વાત કરી. મહારાજ સર્વનું મંગળ કરે એવી વાત સાથે બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ.